બાંડિયા ખાતે આવેલ ઐતિહાસિક મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। જાગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં કરાયું આયોજન। મહાદેવના સાનિધ્યમાં મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભદ્રા પરિવારના કુલ 11 જોડલાઓએ લાભ લીધો। યજ્ઞ વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ભદ્રા ભાનુશાલી પેરાજ લીલાધરના પરિવાર દ્વારા આયોજન કરાયું। અમે લોકો ભદ્રા પરિવાર, હું ગિરીશજી ભાનુશાલી અટક છે અમારી। અમે બધા મુંબઈથી અહીંયા આવીએ છીએ, હર વર્ષે આવીએ છીએ અને આ વર્ષે અમે એક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલું છે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં। તો આ વર્ષે અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે। બધા અમારા મહેમાનો, સગા સંબંધીઓને આમંત્રણ કરેલા છે ને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે। અમે હર વર્ષે શ્રાવણ મહિનામાં હર સોમવારે અહીં આવીએ છીએ ને લઘુરુદ્ર યજ્ઞ નહીં તો રુદ્રી યજ્ઞ કરાવીએ છીએ। અમે વર્ષોથી અહીંયા આવતા છે ને આ જાગૃત જગ્યા છે જે અમે વર્ષો સાથે સંકળાયેલા છે। અમારા બાપના, અમારા વડીલો બી આ જગ્યા સાથે સંકળાયેલા છે। તો આ જગ્યા પાવન જગ્યા છે ને બહુ સારી જગ્યા છે। શ્રી જાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બાંડિયાના હાલે મુંબઈ નિવાસી ભદ્રા પરિવારના ભાઈઓ બધાએ જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલ અને ગઈકાલે આગલા દિવસે એમના કુળદેવી જાલપામાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ કરેલ। આજે યજ્ઞ જે જગ્યાએ થાય છે એ જગ્યાએ જાગેશ્વર મહાદેવનું સ્થાન છે। એ મંદિર આશરે 900 વર્ષ પહેલાં ભાટિયા પરિવારે બંધાવેલું અને એ ચમત્કારિક વાર્તા જે છે આ વડીલોના કહેવા પ્રમાણે કે ભાટિયા પરિવારની એક ગાય હતી જે જણમાં જાય ચરવા અને રાતના સાંજના પાછી આવે ત્યારે એ જગ્યા ઉપર દૂધ મૂકી દેતી હતી। ત્યારે ગામના ગોવાળો અને બધા મિત્રો ભેગા થઈ અને તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જગ્યાએ શિવલિંગ છે ખોદ્યું એટલે ત્યારે મંદિર બન્યું। એ પાછળ 2 વખત નિર્માણ થયું। 2003માં ભૂકંપમાં નવું મંદિર બની અને પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને આ જગ્યાએ અબડાસા, લખપત, નખત્રાણા, ભુજ, ગાંધીધામ અમે લોકો ભદ્રા પરિવાર, હું ગિરીશજી